દાહોદ જિલ્લાના લીમખેડામાંથી કરોડો રૂપિયાના બિનહિસાબી રોકડ ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. લીમખેડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસવી વસાવા સહિતનો સ્ટાફ જ્યારે ધાનપુર ચોકડી પાસે વાહન ચેકિંગ કરી રહ્યો હતો તે દરમિયાન સવારના આશરે 10 વાગે દાહોદ તરફથી આવી રહેલી એક અર્ટિગા કાર નંબર GJ23CD 7376ને તપાસ અર્થે રોકવામાં આવી હતી. પોલીસે જ્યારે કારની તલાશી લીધી ત્યારે તેની ડેકીમાંથી 3 શંકાસ્પદ પાર્સલ મળી આવ્યા હતા. મુદ્દામાલ મોટો હોવાથી પોલીસે તાત્કાલિક સ્થાનિક પંચોને બોલાવીને કારને પોલીસ સ્ટેશને લાવી વિડીયોગ્રાફી સાથે તપાસ શરૂ કરી હતી. નોટોની સચોટ ગણતરી કરવા માટે સ્થાનિક ફાઇનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલા ચિરાગભાઈ શાહ પાસેથી પૈસા ગણવાનું મશીન મંગાવવામાં આવ્યું હતું. ત્રણેય મીડિયાની થેલીઓ ખોલીને મશીન દ્વારા ગણતરી કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, જેમાં 500, 200, 100 અને 50ની દરની નોટોના અસંખ્ય બંડલો મળી આવ્યા હતા. ત્રણેય થેલીઓમાંથી કુલ મળીને 2,56,80,500ની મસમોટી રકમ મળી આવી હતી. પોલીસે અર્ટિગા કારની કિંમત 5 લાખ ગણીને કુલ 2,61,80,500નો મુદ્દામાલ ગણતરીમાં લીધો હતો. પોલીસે જ્યારે કાર ચાલક રાજુભાઈ રામુભાઈ નીનામા પાસે આ નાણાં અંગેના કાયદેસરના દસ્તાવેજો કે આધાર પુરાવા માંગ્યા ત્યારે તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો અને ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આ નાણાં દાહોદની આંગળીયા પેઢીના ભરતભાઈ ચોપડાએ વડોદરા પહોંચાડવા માટે આપ્યા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે કાયદેસરના પુરાવા ન હોવાને કારણે આ તમામ રોકડ રકમ BNSSની કલમ 106 મુજબ સીઝ કરી લીમખેડા ટ્રેઝરીમાં જમા કરાવી દીધી છે. પોલીસે કાર ચાલક રાજુભાઈ નીનામાની ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35 મુજબ અટકાયત કરી હતી, જેની સઘન પૂછપરછ કર્યા બાદ તેને કાયદેસરની નોટિસ આપીને મુક્ત કરવામાં આવ્યો છે. હાલમાં ઇન્કમટેક્સ વિભાગે આ આખા મામલે નાણાંના સોર્સ અંગે આગળની ઊંડી તપાસ શરૂ કરી દીધી છે. રાજ્યમાં બનતા વાહન અકસ્માતના કેસો અને ફેટલના જે બનાવો બને છે એ ફેટલના અકસ્માતોને નિયંત્રણમાં લાવવા માટે મહેરબાન ડીજીપી શ્રી ગાંધીનગર તરફથી સૂચના હતી કે અસરકારક વાહન ચેકિંગ કરવું. જે હુકમના ભાગરૂપે ગઈ તારીખ 15/5/2026ના રોજ લીમખેડા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસવી વસાવા સાહેબનાઓ લીમખેડા ધાનપુર ચોકડી પર વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાનમાં દાહોદ તરફથી એક એર્ટિગા ગાડી આવી જેનો રજિસ્ટ્રેશન નંબર GJ23CD 7376નો હતો. એ ગાડી રોકી અને એને રૂટીન કોર્સમાં ચેક કરતા તેની ડિક્કીમાંથી 2 પાર્સલ મળી આવ્યા મોટા. આ પાર્સલ બાબતે ડ્રાઈવર શ્રી રાજુભાઈ રામુભાઈ નીનામાને પૂછપરછ કરતા તે સરખો જવાબ નહોતો આપતો અને ગલ્લા તલ્લા કરતો હતો, જેથી પોલીસને શંકા જતા નજીકમાંથી 2 પંચોના માણસો બોલાવી અને પાર્સલ ચેક કરતા પાર્સલમાં ઇન્ડિયન કરન્સી મળી આવી. આ કરન્સીના હિસાબ બાબતે પૂછતા એનો પણ જવાબ ડ્રાઈવર આપી શકેલ ન હતો, જેથી આટલા મોટા પ્રમાણમાં કરન્સી જાહેર રોડ પર ગણવી અને ચેક કરવી એ સલામતીની દ્રષ્ટિએ યોગ્ય ન લાગતા તમામ વસ્તુને વિડીયોગ્રાફી સાથે પોલીસ સ્ટેશન લાવવામાં આવે અને એ રકમની ગણતરી કરતાં 2,56,80,500 જેટલી રકમ મળી આવેલ હતી. આ રકમને પોલીસે સીઝ કરી છે અને ટ્રેઝરી વિભાગને જાણ કરેલી છે અને જે આ ઈસમ જે છે ડ્રાઈવર તેને નોટિસ આપીને મુક્ત કરી દીધેલ છે.